હવે આપ સાંભળશો વડોદરા જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે અનિલ પટેલ. ડિસેમ્બર મહિનામાં ઠંડીનો પારો ઘટીને 10 ડિગ્રી પર આવી ગયા બાદ ઉત્તરાયણ પછી વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ઠંડીનું જોર ઘટી ગયું છે અને લઘુત્તમ તાપમાન વધીને 16થી 17 ડિગ્રી જેટલું નોંધાતા લોકોને ઠંડીમાંથી રાહત મળી છે. દિવસનું તાપમાન 30 ડિગ્રીની ઉપર જઈ રહ્યું હોવાથી દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. સંસ્કારી નગરી વડોદરામાં ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. અમદાવાદ બાદ વડોદરામાં પણ ઉત્તરાયણ પર્વ પર પોળમાં ધાબા ભાડે આપવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ચાલુ વર્ષે અમેરિકાના એક પરિવારે શહેરના 4 દરવાજા વિસ્તારમાં 25,000 રૂપિયા આપીને 2 દિવસ માટે ધાબું ભાડે લીધું હતું, જે ચર્ચાનો વિષય બન્યો હતો. રાજ્ય ચૂંટણી પંચે આગામી 16મી ફેબ્રુઆરીએ જાહેર કરેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે વડોદરા જિલ્લામાં કરજણ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જ્યારે નવી બનેલી વાઘોડિયા નગરપાલિકાની ચૂંટણી જાહેર નહીં થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સાથે જ વડોદરા જિલ્લામાં વડોદરા, પાદરા અને શિનોર તાલુકા પંચાયતની 5 બેઠકની પેટા ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે, જ્યારે સાવલી અને પાદરા નગરપાલિકાની 2 બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. વડોદરાથી મુંબઈ તેમજ દિલ્હીની ફ્લાઇટની સંખ્યા ઓછી હોવાની ફરિયાદો થઈ રહી છે, ત્યારે શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને મળી મુંબઈ દિલ્હીની ફ્લાઇટની સંખ્યામાં વધારો કરવા વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી. ઉડ્ડયન મંત્રાલય સાથેની બેઠકમાં વડોદરાથી રાજ્યના વિવિધ શહેરમાં ફ્લાઇટની સંખ્યા વધારવા તથા વડોદરામાંથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સુવિધાઓને લગતી બાબતો સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વડોદરા આયાત નિકાસનું મોટું કેન્દ્ર બને, એર કાર્ગો સુવિધા શરૂ કરવા બાબતે પણ કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી હતી. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરથી શહેરીજનોને બચાવવા માટે મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. આગામી 100 દિવસમાં વિશ્વામિત્રી નદીના પ્રથમ તબક્કામાં 129 કરોડ રૂપિયાના કામોને મંજૂર કરવા સ્થાયી સમિતિની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ વિશ્વામિત્રી પ્રોજેક્ટની સૈદ્ધાંતિક મંજૂરી લીધી ન હોવાથી વિવાદ થતાં ટેન્ડર મંજૂરીનું કામ મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે આવતીકાલે બોલાવવામાં આવેલી ખાસ સામાન્ય સભામાં સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ ટેન્ડર મંજૂર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટ માસમાં ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીમાં 2 વાર પૂર આવ્યું હતું અને શહેરનો મોટા ભાગનો વિસ્તાર પૂરના પાણીમાં ગરકાવ થતાં વડોદરાવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. વડોદરાના દરજીપુરા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન ખાતે ગઈકાલે એર શો યોજવામાં આવ્યો હતો. ભારતીય વાયુદળની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો આ વર્ષનો આ પ્રથમ શો છે. એર શો દરમિયાન લૂપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા ગાંધીનગર અને ડાયટ વડોદરાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કારેલીબાગ ખાતે વડોદરા જિલ્લાની પીએમ શ્રી શાળાના શિક્ષકો અને આચાર્યોની 2 તબક્કામાં તાલીમ યોજવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તાજેતરમાં વડોદરા GMERS મેડિકલ કોલેજ, ગોત્રી હોસ્પિટલ ખાતે આરોગ્ય સવલતોનું નિરીક્ષણ કરવાની સાથે આરોગ્યલક્ષી ભૌતિક સુવિધાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રીએ બેઠકમાં હોસ્પિટલમાં PMJAY યોજના અને ક્લેમ, બ્લડ સ્ટોરેજ, મયકમ સહિતની માળખાકીય સેવા સુવિધાઓની વિગતવાર માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન આપી સૂચનો કર્યા હતા. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તેમજ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંયુક્ત રીતે આયોજિત ગેટ 2025 એક્સપો અંગે વડોદરા ખાતે રોડ શો યોજાયો હતો. 10 થી 12 એપ્રિલના રોજ વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આયોજિત GCCI એન્યુઅલ ટ્રેડ એક્સપો ગેટ 2025ના ભાગરૂપે આ પ્રી ઇવેન્ટ રોડ શો યોજાયો હતો. વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેમના સભ્યો તેમજ વડોદરા અને આસપાસના ઉદ્યોગકારોને એકબીજા સાથે જોડવા માટે ડિરેક્ટરી તૈયાર કરવામાં આવી છે, જેનું વિમોચન કરવામાં આવ્યું હતું. ભારતની મહિલા ટીમે પ્રથમ ખોખો વર્લ્ડ કપ જીત્યો છે. ગુજરાતની અને મૂળ ડાંગની ખોખો ખેલાડી OPના બિલારનું વડોદરા એરપોર્ટ પર લોકનૃત્ય સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ ખુલ્લી જીપમાં એરપોર્ટથી સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સાથે જ વડોદરા જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા અનિલ પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.